નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। સુસાગર સ્થિત હટલિયા હનુમાનજી દાદાના મંદિરે આજે શ્રાવણ મહિનાના ચોથા શનિવારે હનુમાન દાદાને ફ્રૂટ અને અન્ન ફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે વડોદરા શહેર સુસાગર સ્થિત આવેલ શ્રી હથલિયા હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના મંગળવાર અને શનિવારે દાદાના દરબારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને દાદાને વિવિધ હિંડોળા કરવામાં આવ્યા હતા। આજે શ્રાવણ માસના ચોથા શનિવારે શ્રી હથલિયા હનુમાનજી દાદાને ફ્રૂટ અને અન્ન ફ્રૂટનો કરવામાં આવ્યા હતા અને છેલ્લા મંગળવારે દાદાને કાજુ કતરીનો ભોગ ધરાવવામાં આવશે। તારીખ 23ના રોજ અમાવસ નિમિત્તે વહેલી સવારે મંદિર ખાતે ભગવાન શ્રી સત્યનારાયણનું પૂજાનું પણ આયોજન કરાયું છે અને સાંજે 5 કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને 6 કલાકે મહાપ્રસાદીનું વિતરણ કરવામાં આવશે। મંદિરના મહારાજ દ્વારા તમામ શહેરીજનોને દર્શન સાથે પ્રસાદી લેવા નિમંત્રણ આપ્યું છે। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે જય સિયારામ। સર્વ ભાવિ ભક્તોને આપણે જણાવવાનું, સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિરે આજે આપણે શ્રાવણ માસનો ચોથો શનિવાર છે, તે નિમિત્તે આજે દાદાને આપણે સૌ કોઈ જાણે છે કે આજે આઠમ બી છે, જન્માષ્ટમી, એટલે આજે દાદાને આપણે એ રીતના આજે હિંડોળા કરવામાં આવે છે તથા દાદાને શણગાર કરવામાં આવ્યો છે તથા આજે ફ્રૂટના અન્નકૂટ રાખવામાં આવ્યા છે। તો આ તમામના દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને મારે નમ્ર વિનંતી છે તથા મંગળવારે છેલ્લો આવે છે, તે નિમિત્તે અમે દાદાને કાજુ કતરીના બી અંકુટ રાખ્યા છે તથા હિંડોળા રાખ્યા છે અને તારીખ 23ના અમાસના દિવસે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે, તે નિમિત્તે સવારે અમે શ્રી સત્યનારાયણની કથા 10 થી 12 રાખી છે તથા ત્યારબાદ સાંજે 5 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડનો પાઠ રાખ્યો છે તથા ત્યારબાદ 6 કલાકે અમે પ્રસાદનું વિતરણ કરીશું। તો આ પ્રસાદનું વિતરણમાં સર્વ ભાઈ ભક્તો પ્રસાદ લેવા મારે નમ્ર વિનંતી છે તથા દર્શન કરવા આવવાનો બી મારે બધા વડોદરાવાસીને નમ્ર વિનંતી છે। જય સિયારામ। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 18 ઓગસ્ટ 2025ના રોજ સવારે 7 કલાકે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે કાવડ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ બનાવવામાં આવ્યું છે। વડોદરા શહેરના નવનાથ મહાદેવ દ્વારા છેલ્લા 12 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તોને જોડાવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા સોમવારે છેલ્લા 12 વર્ષથી કાવડ યાત્રા નીકળી રહી છે। દર વર્ષે આ કાવડ યાત્રામાં કંઈ ને કંઈ નવું વડોદરા શહેરના લોકોને દર્શનાર્થે મૂકીએ છીએ, એવો અમારો પ્રયત્ન હોય છે। આ વર્ષે પણ એક બ્રહ્મોસ મિસાઇલ કે જેના દ્વારા પહેલગામમાં હુમલો કરનાર આતતાઈઓ અને ત્યારબાદ ઓપરેશન મહાદેવ દ્વારા આ આતતાઈઓનો ભારતની સેનાએ નાશ કર્યો, એ બ્રહ્મોસ મિસાઇલ ઓપરેશન મહાદેવ અને ઓપરેશન સિંદૂરને દર્શાવતી એક ઝાંખી કાવડ યાત્રામાં સાથે લઈને ચાલનાર છીએ। હું આપના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે જેને પણ આપણે વડોદરા શહેરના રક્ષકદેવ નવનાથ મહાદેવ છે, આ નવનાથ મહાદેવની કાવડ યાત્રામાં જોડાઈ વડોદરાના રક્ષકદેવ નવનાથ મહાદેવને એમનું જે આપણા પર ઋણ છે, આપણી રક્ષા કરવાનું, એ ઉતારવાનો એક પ્રયત્ન કરીએ, જલાભિષેક કરીએ। સામાન્ય રીતે એવું કહેવાય કે મહાદેવનું ઋણ કદી ઉતરી નથી શકતું, આ સાચી વાત છે, પરંતુ મનુષ્ય જન્મમાં જીવને શિવ તરફ લઈ જવા માટેનું આ એક કદમ છે। એની સાથે સાથે મારી બધા જ મિત્રોને વિનંતી છે, બધા જ મહાદેવ ભક્ત શિવ ભક્તોને પણ વિનંતી છે, આ કાવડ યાત્રામાં અમે કોઈપણ જાતનું શુલ્ક, ફી કે પૈસા અમે લેતા નથી। કાવડ યાત્રા નિઃશુલ્ક છે
બધી જગ્યાએ જે કોઈ લોકો સ્વાગત સન્માન વગેરે કરે છે, ભંડારો કરે છે, દરેક લોકો પોતાના ભક્તિને ધ્યાનમાં રાખીને આ બધું જ કર્મ કરતા હોય છે. તમે પણ આ કર્મમાં જોડાઈ શકો છો. સાથે સાથે આ આખી કાવડ યાત્રા સવારે 7 વાગે દર્ભાવતીના વિજયજી મહારાજ એમના નેતૃત્વમાં સિદ્ધનાથ મહાદેવથી શરૂ થશે. ત્યાંથી રામનાથ મહાદેવ જશે, ત્યાંથી ઠેકરનાથ મહાદેવ જશે, ત્યાંથી મોટનાથ મહાદેવ, ત્યારબાદ સમાગામ થઈ કામનાથ મહાદેવ, કામનાથ મહાદેવથી ભીમનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવથી કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવ, ત્યાંથી કોટનાથ મહાદેવ અને છેલ્લે જાગનાથ મહાદેવ પર પૂર્ણાહુતિ થશે. આ પૂર્ણાહુતિના સમયે તમામ લોકો, તમામ મહાદેવ ભક્તો જે ઉપવાસ કરતા હશે એમના માટે ફરાળીનો ભંડારો અને જે લોકો ઉપવાસ નહીં કરતા હોય એના માટે સાદો ભંડારો એટલે મહાદેવનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. દરેક ભાવિક ભક્તોને આ પ્રસાદનો લાભ લેવા વિનંતી છે. જેને પણ કાવડ યાત્રામાં ચાલવાની ઈચ્છા છે એના માટે 3 મહત્ત્વના મુદ્દા. એક મુદ્દો કે આ કાવડ યાત્રામાં જે કોઈ લોકો ચાલશે એમણે અગાઉ 2 દિવસથી આપણે સૌએ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. કાવડ ચાલીશું તે દિવસે ને એના પછીના 1 દિવસ. સાથે સાથે કેસરી જબ્બો, ટી શર્ટ, કુર્તો જે કંઈ પહેરવું હોય પહેરવાનો રહેશે. જેને કાવડ ઉચકવો છે એમણે પણ આ પહેરવાનો છે. ઘણા લોકોને બૂટ ચપ્પલ પહેરીને ચાલી નહીં શકાય. હા, જેનાથી ના ચલાતું હોય એ સ્લીપર પહેરીને ચાલી શકશે. આ કાવડ યાત્રામાં મારી બધાને જ એવી વિનંતી છે કે જે કોઈ સ્થાન ઉપર તમે કદાચ ચાલી ના શકતા હોય, બધા જ માટે અમે બસની વ્યવસ્થા કરી છે, ટેમ્પાની વ્યવસ્થા કરી છે. કોર્પોરેશન દ્વારા 2 બસ અમને આપવામાં આવી છે વિટકોસની અને 3 બસ વૈશાલી ટ્રાવેલ્સવાળાએ આપી છે. કોઈ બી ભાવિક ભક્તોને એવી ઈચ્છા હોય કે મારે પણ આ જે નવનાથની જાત્રા કરનારા લોકો છે એના માટે મારે પણ એક બસ આપવી છે તો વેલકમ છે, આપી શકે છે. કારણ કે આ સેવાનું કામ છે. નવનાથ મહાદેવની સામૂહિક ભક્તિ અને સામૂહિક દર્શનનું કાર્ય છે. આપણે બધા જ લોકો આ નવનાથની મહાદેવની ભક્તિમાં જોડાઈએ. સાથે સાથે આપણે આપણું તન અને મનથી, અમે ધન નથી માગતા, તન અને મનથી આપણું યોગદાન જેટલું આપી શકાય. કદાચ કોઈ એવું કહે છે કે હું એક મહાદેવથી બીજા મહાદેવ ચાલી શકીશ, ચાલશે. અરે છેલ્લે કંઈ ના થાય તો 99 મહાદેવ પર સ્કૂટર, રિક્ષા લઈને પણ દર્શન કરવા આવો. પણ શ્રાવણના છેલ્લા સોમવારે 99 મહાદેવના દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવીએ અને જીવને શિવ તરફ લઈ જઈએ. હર હર મહાદેવ. એનાથી આગળ એક વાત ખાસ રહી છે. હું એવું માનું છું કે જ્યારે આપણે કોઈ પણ તહેવાર હોય, સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો એ પવિત્રમાં પવિત્ર મહિનો છે અને એમાંય શ્રાવણનો છેલ્લો સોમવાર મહાદેવને અત્યંત પ્રિય છે. તો શું આપણે સૌ મહાદેવ માટે 1 દિવસ કામ, ધંધો, નોકરીમાં રજા ના મૂકી શકીએ? આ કરીને પણ આપણે જોડાવું જોઈએ. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ તમે જાત્યાનો ફોટો પાડો. આજે સાંજ સુધીમાં અમે જે બ્રહ્મોસ મિસાઇલ બનાવવાના છે એ લગભગ તૈયાર થઈ જશે. હાથીપોળ રાજમહેલ રોડ ખાતે આવી આનો પણ ફોટો પાડી કાવડ યાત્રાનું બાજુમાં જ પોસ્ટર છે, એ પોસ્ટર પણ લોકો સુધી પહોંચાડો. આ પણ નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમયના કામમાં એક જોડાયેલો આ મહાયજ્ઞનો એક ભાગ રહેશે. તો આપણે આ આહુતિ પણ આપીએ. એટલે જ કહીએ છીએ, જોઈ શું રહ્યા છો, નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં આપણે જોડાઈએ. હર હર મહાદેવ. કૃષ્ણ જન્માષ્ટમીના બીજા દિવસે મટકી ફોડનો કાર્યક્રમ યોજાતો હોય છે, ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર વેચાણ જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરના બજારોમાં રંગો અને તૈયાર ડિઝાઇનવાળી માટલીઓનું વેચાણ જોવા મળ્યું છે. ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આવતીકાલે અનેક વિસ્તારમાં કન્યાઓની માટલી ફોડ કાર્યક્રમ યોજાતો હોય છે. વડોદરા શહેરના બજારોમાં તૈયાર કરાયેલ માટલીઓનું વેચાણ જોવા મળી રહ્યું છે. પહેલાં લોકો માટલી લટકાવવા માટે
ઘણી મહેનત કરવી પડતી હતી અને આજના સમયમાં બાળકો માટે તૈયાર કરેલા માટલીઓ લઈ જતા હોય છે. આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 500થી વધુ માટલીઓ તૈયાર કરવામાં આવી છે અને કન્યાઓ માટે ના જીવા દરે મળી રહે તેવું ધ્યાન લાવી રહ્યા છે, જેથી બાળકો આપણી પરંપરા અને સંસ્કૃતિ જાળવી શકે અને તે હેતુ સાથે માટલીઓ તૈયાર કરવામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે હવે આપણે આજે ને કાલે નંદગીરા આપણે કૃષ્ણ જયંતિ તરીકે છે આપણે હવે એમાં નાના છોકરાઓનો તમે એટલો બધો ક્રેઝ માટલીઓ ફોડવામાં વધી ગયો છે કે એની હદ નહીં. નાનો છોકરો પણ આજે એક નાની માટલી લઈને ઘરે ફોડતો હોય છે. પહેલાં કાચી ફોડતા હતા, હવે અમે પણ એવી ક્રેઝ ગ્રાહકોના ક્રેઝ પ્રમાણે પેઇન્ટિંગવાળી કરતા થઈ ગયા છે. એમાં પણ પીળી છે, લાલ છે, તમે જોઈ શકો છો, એમાં ફોડતા હોય છે. અને બીજું કે હવે માટલીઓ તો ખરો જ, હવે પણ અમે દોરા પણ એક તૈયાર આપતા થઈ ગયા છે, જેથી કરીને માટલીઓ જલ્દી ફૂટે અને દોરાની સહેલાઈથી મળી શકે. કયા પ્રકારની માટલીઓ 2 પ્રકારની ચાલુ થઈ છે. એક કલરિંગ થઈ છે અને એક તમારે પીળી રંગની થઈ છે. એમાં પીળીનો ઉપાડ સૌથી સારો છે અને ઘણો સારો છે. મતલબ જો ભાવમાં બધો જે 50, 60 ને 80 જેવું મટકી અને નાની 30 રૂપિયાથી છે. અમે પણ આમાં પણ નાના છોકરાઓને સપોર્ટ કરીએ છીએ, જેવું કૃષ્ણમાં એ સપોર્ટ કરતા હોય છે. મેં આ માટલી લેવા, આજે જન્માષ્ટમીનો ઉત્સવ છે એટલે માટલી લેવા અમે માર્કેટના પાછળના ભાગમાં આવીએ છીએ. અમારું મહિલા મંડળનું ભજન મંડળ છે, ત્યાં અમે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવીએ છીએ. એટલે અમે આ માટલી લઈને બધા મહિલા મંડળનું એ કરીએ છીએ. કઈ રીતે ઉત્સવ કરો છો? અમે ભજન ગાઈએ છીએ, પછી કોઈ રાધા કૃષ્ણ બને છે, બધું નાચીએ છીએ, ભજનમાં જ બધું કરતા હોઈએ છીએ. પછી છેલ્લે કૃષ્ણ જન્મ કરીને મટકી અમે ફોડીએ છીએ. આ વખતે કલરવાળી મટકી છે એટલે બહુ સારું લાગે છે. દર વખતે સિમ્પલ જ આ કલરવાળી મટકી લઈને અમને બહુ ઘણું સારું લાગે છે કે ફોડીએ, કે કૃષ્ણનું કંઈ નવું એ કરીએ એવું. શું આપનો પરિચય? હું ઓરો હાઇટ્સમાં રહું છું, વડસર બાજુ. મારું નામ અનિતા અંબિકે છે. આ મારું ભજન મંડળ છે ઓરો હાઇટ્સનું. બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી છેલ્લા 26 વર્ષથી કરી રહ્યું છે. ત્યારે આજરોજ કૃષ્ણ ભગવાનની પાલખી કાઢવામાં આવી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો પાલખી યાત્રામાં જોડાયા અને વાસ્તે ગાસ્તે ભગવાન શ્રી કૃષ્ણની પાલખી કાઢવામાં આવી હતી. આવતીકાલે દહીહાંડીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં સૌ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે. कलियुग में जागृति होगा वो कृष्ण भगवान जन्म जय रे द्वारा जय विसर्जन निकल भगवान ने प्रार्थना करिए विधान सौ कल्याण करें. बालकृष्ण सेवा दर वर्ष आ वर्ष कृष्ण जन्म महोत्सव बहुत धामधूमથી રહ્યું છે. બાલકૃષ્ણ સેવા 24મી વર્ષ પૂરી રહ્યું છે. 24મી વર્ષમાં આ વર્ષે પાલકી યાત્રા નીકળશે હમણાં. આજે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મ થશે. આવતીકાલે સાંજે 7:30 કલાકે મહાઆરતી અને પછી માટલી ફોડનો કાર્યક્રમ આયોજન કરવામાં આવશે. તમારા માધ્યમથી વડોદરા સંસ્કારી નગરીના તમામ નગરજનોને પધારવા માટે આમંત્રણ પાઠવું. ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈ વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણ વિતરણ કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ આશાપુરા ગ્રુપ દ્વારા આવનાર તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈ ગરીબ પરિવારમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને બુક વિતરણ, મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાનો વ્યક્ત કરી રહ્યા છે. આજે પણ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈ વોર્ડ નંબર 3ના સોનલનગર, જુનાવાસ, જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં 500 કિલો મીઠાઈ અને 500 કિલો ફરસાણના ફૂડ પેકેટની કિલો વિતરણ
કરવામાં આવી હતી, જેની નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહ્યા અને ગરીબ પરિવારો પણ ઉત્સવની ઉજવણી કરી શકે. ચંદ્રપાલસિંહ રણુભા જાડેજા, સદસ્ય શ્રી વોર્ડ નંબર 3 ઉપલેટા નગરપાલિકા. આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમ કે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક સહાય તેમજ અનેક પ્રજાસત્તાક દિવસની ઉજવણી જેવા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે. આજ રોજ એના ભાગરૂપે વોર્ડ નંબર 3ના સ્લમ વિસ્તાર જેવા કે જીનમિન ચોક, જડેશ્વર નગર, વાડલા રોડ, ખાખીજાડિયા રોડ ઉપર આવેલ ચુનારવાસ તેમજ ફિલ્ટર પ્લાન્ટની આજુબાજુમાં રહેતા સ્લમ પરિવારોને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 500 પરિવારોએ તેનો લાભ લીધો. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ એટલે જ જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે, જેથી ઉપલેટા શહેરમાં પણ નંદઘેલ આનંદભર્યો નંદ જય કનૈયા લાલ કીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર બસ ચોક, બસ સ્ટેન્ડ ચોક, ભગતસિંહ ચોક, બાવળા ચોક, ગાંધી ચોકથી લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિર પર સમાપ્ત થઈ હતી. ઉપલેટા શહેરમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમી શોભાયાત્રાનો લાભ લેતા હોય છે. હું ભાવેશ સુવા, કૃષ્ણા ગ્રુપ ઉપલેટા. આજથી 21 વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા કૃષ્ણા ગ્રુપની સ્થાપના કરવાની આવેલી હતી. આ કૃષ્ણા ગ્રુપનો હેતુ ઉપલેટામાં હિન્દુ સમાજની એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે એના માટે ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા. એમાંના જન્માષ્ટમીની રથયાત્રા, તુલસી વિવાહ, ગણેશ ઉત્સવ, લોકમેળો જેવા અનેક લોકસેવાના ધાર્મિક અને લોકસેવાના કાર્યો કરવામાં આવતા. અને આ સતત 21મી રથયાત્રા કૃષ્ણ ગ્રુપ દ્વારા કાઢવામાં આવેલ છે. આ રથયાત્રામાં ત્રિલોકનાથ મંદિરથી ઉપલેટા રાજમાર્ગમાં થઈ અને દરબારગઢ ચોકમાં થઈ અને નાગનાથ ચોકે પૂર્ણ થાય છે. અને આમાં 23 જેટલા અલગ અલગ ઉપલેટાના ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ફોટો બનાવવામાં આવ્યા હતા. અને આ ઉપલેટાની તમામ ધર્મપ્રિય જનતા આ રથયાત્રામાં કૃષ્ણમય માહોલ બનાવ્યો હતો. તો ઉપલેટા નગરજનો, ઉપલેટાની દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને નગરજનોનો કૃષ્ણ ગ્રુપ હાર્દિક આભાર માને છે. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા. આજે જન્માષ્ટમીના દિવસે આજે ખૂબ જ અમને આનંદ આવ્યો છે. આજે ત્રિલોકનાથ મંદિરે અમે પૂજા કરી અને કૃષ્ણ ભગવાન અને રાધાજીની સાથે અમે નીકળ્યા. બહુ જ અમને મજા આવી આજે આ રથયાત્રામાં. આજે અમે ત્રિલોકનાથ થી બસ સ્ટેન્ડ ચોક ગયા, બસ સ્ટેન્ડ ચોક થી ભગવતસિંહ ચોક ગયા, ભગવતસિંહ થી ગાંધી ચોક, ગાંધી ચોક થી અમે અહીંયા
નાગનાથ ગેટ પાસે આવ્યા ત્યાં અમે રથયાત્રા પૂરી કરી. બધા જ ઉપલેટાના જ્ઞાતિના લોકો અમારી સાથે જોડાણા. ખૂબ જ મોટી સંખ્યામાં વડીલો, લેડીઝ, જેન્ટ્સ, બાળકો બધાને ખૂબ જ આનંદ આવ્યો અને મટકી ફોડનો અમને કાર્યક્રમ રાખ્યો હતો. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. છેલ્લા 250 વર્ષથી ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવનો સાતમથી પ્રારંભ. ભરૂચમાં મેઘરાજા મૂર્તિની સ્થાપના પૂજા કરવામાં આવી. વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવવામાં એવા મેઘરાજા ઉત્સવનું શરૂઆત થઈ ગઈ છે. ભોઈ પંચ દ્વારા વિધિવત મેઘરાજાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષથી ઉપરાંત ઉજવતા મેઘરાજા ઉત્સવમાં રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘમેળા હેઠળ મેઘરાજાની માટીનું પ્રતિમા અષાઢી અમાસે સ્થાપિત કરવામાં આવે છે. શ્રાવણ માસમાં ઉત્સવનો મોસમ જામે છે. સમગ્ર દેશમાં માત્ર ભરૂચમાં અનોખો ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ભરૂચમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજા ઉત્સવ ઉજવવામાં આવે છે. ભરૂચમાં ઘણા વર્ષો પહેલાં ભવાઈ છપનીઓ દુકાળ પડ્યો હતો. તે સમયે મેઘરાજાનો મનાવવા જાદવ સમાજ દ્વારા નર્મદા નદીમાંથી માટી લાવી મેઘરાજાની ભવ્ય પ્રતિમા બનાવી હતી. સમાજે અવિરત પૂજન અર્ચન અને ભજન કર્યા બાદ આખરે મેઘરાજા મહેર થઈ હતી અને મેઘરાજા વરસી પડ્યા હતા. ત્યારથી જ પ્રતિવર્ષ મેઘરાજાની વિશાળ પ્રતિમા બનાવી મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ માસના પ્રારંભથી મૂર્તિને ભરૂચના ભોઈવાડમાં બિરાજમાન કરવામાં આવે છે, જ્યાં દર્શન માટે નાના બાળકોને મેઘરાજાની પ્રતિમા સાથે બેઠાવવાથી બાળકો નિરોગી રહેતા હોવાની માન્યતા છે. લાઠી તાલુકાના ભાલવાવ ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી શાળા ખાતે 79માં આઝાદી પર્વની રંગારંગ ઉજવણી. ભાલતીર્થ કેળવણી મંડળની ઉત્તર બુનિયાદી શાળા પરિષદમાં જાણીતા માનવતાવાદી તબીબી ડૉક્ટર લાખણીયાના વરદ હસ્તે સલામી અપાઈ. ભારતીર્થ કેળવણી મંડળ પ્રમુખ નિયામક શાળા પરિવાર સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની બેમૂન વ્યવસ્થા શક્તિ વચ્ચે શાળાના છાત્રાઓએ આફરીન કરતી દેશભક્તિ કૃતિઓ રજૂ કરાઈ. શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા મૂક અભિયાન કૃતિ દ્વારા ઓપરેશન સિંદૂરની પ્રસ્તુતિ કરી સર્વ કોઈને અભિભૂત કર્યા હતા. ભારતીર્થમાં અભ્યાસ કરતા ભાલવાવ વટવરદ ધામેલ સહિત આસપાસના ગ્રામ્યમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓની વિશાળ જનમેદની વચ્ચે 79માં રાષ્ટ્રીય પર્વની પૂરા અરબથી ઉજવણી કરાઈ હતી. પાલિકામાં સ્થાયી સમિતિની બેઠક મળી. વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 4 કામો મૂકવામાં આવ્યા હતા, જ્યાં 4 કામોને મંજૂરી આપવામાં આવી છે. આજે પોસ્ટ ઓડિટની વિગત ધ્યાનમાં લેવા સારું ચીફ ઓડિટર તરફથી આવેલ 2 કામોને ધ્યાન પર લેવામાં આવ્યા હતા. આ સાથે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરનાર કુલ 2 દર્દીને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ સ્વર્ગસ્થ અતુલભાઈ નગીનભાઈ અમીનને હૃદયની બીમારીના તબીબી સારવાર કરવામાં આવેલ હોય કુલ ₹1 લાખ રૂપિયાની સહાય આપવામાં કામને મંજૂરી આપવામાં આવી હતી. આજેની સ્થાયી સમિતિમાં 4 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી, જેમાં પહેલી 2 પ્રપોઝલ ઓડિટના રિપોર્ટ જાણકારી માટે આવ્યા હતા, જેને જાણમાં લીધા છે. હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર 2 નાગરિકોને 50,000 રૂપિયાના ચેકોની સહાય આપવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે. અને પૂર્વ સભાસદ શ્રીના બીમારીને કારણ સારવાર કરાવેલી એમાં 6 લાખ રૂપિયાનું બિલ હતું, એમાંથી મહત્તમ 4 લાખ રૂપિયા મંજૂર કરવા પાત્ર હતા, જેને પણ મંજૂર કરવામાં આવેલું છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત આજથી સ્વદેશી જાગરણ અભિયાનનો સામાજિક આગેવાન પ્રેમચંદ યાદવ અને મહેશ યાદવ તેમની ટીમ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રમ્પના ટેરિફ વોર વિરુદ્ધ વડોદરામાં સામાજિક આગેવાન
પ્રેમચંદ યાદવ અને મહેશ યાદવ તેમની ટીમ દ્વારા સ્વદેશી જાગરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સ્વદેશી માલ જ વેચવા અને સ્વદેશી માલ જ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રમ્પે જે કર્યું છે એના વિરોધમાં આજથી ઝુંબેશ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દુકાને વેપારીઓ સ્વદેશી માલ વેચાણનું બંધ કરવા અપીલ કરવામાં આવી છે. સ્વદેશી માલ જ વેચવો અને સ્વદેશી માલ જ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે ભારતીય માલ પર 25% આયાત ડ્યુટી અને વધારાના 10% દંડ લાદ્યો છે. હવે આપણો વારો છે કે આપણે શાનપન અને એકતા સાથે જવાબ આપીએ. કોકા-કોલા, ફેન્ટા, પેપ્સી, મેકડોનલ્ડ્સ, પિઝા, બર્ગર કિંગ, સબવે, KFC, પિઝા હટના આ બધી ફોરેનર ફૂડ ચેઇન બોયકોટ કરીશું અને ભારતીય વિકલ્પો પસંદ કરીશું. સ્થાનિક ઉદ્યોગો અને ખેડૂતોને ટેકો આપવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી. आज 15 अगस्त का दिन है और हम लोग निकले हुए हैं कि स्वदेशी अपनाओ. सब पूरे जनता को यही बोल रहे हैं कि अपना स्वदेशी अपनाओ. ये हमारा आज भीमराव अम्बेडकर के जहाँ हम लोग ठहरे हुए हैं, अब यहाँ से हम लोग निकले हैं. आप पब्लिक को जो अवेयरनेस के लिए बोलते हैं तो पब्लिक क्या बोलती है आपको? पब्लिक बोल रही है स्वदेशी अपनाएंगे हम लोग. पब्लिक स्वदेशी अपनाएगी और हम लोग पब्लिक को बता भी रहे हैं कि स्वदेशी अपनाएंगे. क्या नाम है आपका? महेश कुमार यादव. आज 15 अगस्त है. आज के दिन भारत आज़ाद हुआ था. आज हम लोग बड़ोदरा में हर जगह लोगों को समझा रहे हैं कि स्वदेशी अपनाइए और अवेयरनेस कर रहे हैं सबको कि स्वदेशी अपनाइए और स्वदेशी लाइए. इसलिए आज हम इधर से गुजर रहे थे, बाबा साहेब अम्बेडकर के यहाँ ठहरे हुए थे. यहाँ के हमने उनको दर्शन करने के लिए यहाँ आए और हम सभी भारतवासियों को आज स्वतंत्रता दिवस की हार्दिक शुभकामना करते हैं और भारत में स्वदेशी लाओ विदेशी हटाओ का हम नारा देते हैं. प्रेमचंद यादव. આજ રોજ તારીખ 15મી ઓગસ્ટના વડોદરાના લોકો માટે 79માં સ્વતંત્ર દિવસ પર લોકો ખાતે એક નવા રમતગમતના એસોસિએશનના કાયાકિંગ અને કેયુંગ એસોસિએશનના લોકોનું સત્તાવાર રીતે અનાવરણ સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્રશ્રી રાઠોડના હસ્તકે કરવામાં આવ્યું. જનરલ સેક્રેટરી તરીકે ડોક્ટર આલમ કપૂરિયાની નિમણૂક કરવામાં આવી હતી. 28મી સપ્ટેમ્બરના રોજ નીલાદિત્ય બોટ ક્લબના સહયોગથી મહીસાગર નદીના રાયકા પાસ ટ્રેનિંગ અને કાયાકિંગ કેયોઇંગનું ઇનોગ્રેશન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ ખુશી પવાર. આ 79th ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર આજે વડોદરા શહેર માટે અમે કાયાકિંગ એન્ડ કેનોઇંગ એસોસિએશનનું ઉદ્ઘાટન કર્યું છે અને એનો લોગો અમે આજે લોન્ચ કર્યો છે, જેની આ હેડક્વાર્ટર ઓફિસ છે અને અહીંથી બધાને માર્ગદર્શન આપવામાં આવશે કે કેવી રીતે કયાકિંગ કરવું, કેવી રીતે કેનોઇંગ કરવું અને એની ટ્રેનિંગ માટે મહીસાગર નદીમાં રાયકા ફાજલપુર ફ્રેન્ચવેલની નીચે બોટ ક્લબ ઉપર આનું ઇનોગ્રેશન 28 સપ્ટેમ્બરે રાખ્યું છે. એમાં આપણે સૌને પધારવા માટે વિનંતી. સુધી વડોદરાએ જે એક્સપિરિયન્સ કરેલી છે કયાકિંગ, એક ફન એક્ટિવિટી તરીકે તમે એક્સપિરિયન્સ કરેલી હશે, એ જ કયાકિંગ એક્ટિવિટીને અત્યારે એઝ એ સ્પોર્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ વડોદરામાં. આ સ્પોર્ટ્સ એક્ટિવિટી જે છે એ ઓલિમ્પિક ગેમ્સનો પાર્ટ છે. તો તમે 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિકનો પાર્ટ બની શકો છો આ કયાકિંગમાં પાર્ટ લો. અમારા આ એસોસિએશન વતી અમે પ્રોપર સેફટી મેજર્સ સાથે ટ્રેનિંગ આપશું અને પૂરેપૂરી તૈયારીઓ સાથે ખેલાડીઓને તૈયાર કરવા જઈ રહ્યા છીએ. બાળકોને આ એક્ટિવિટી સાથે જોડો અને આવનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે સ્પર્ધાઓ ગુજરાતમાં થવા જઈ રહી છે એના તમે ભાગ બની શકો. તો એના માટે એક સારું પ્લેટફોર્મ અમે તૈયાર કર્યું છે. તો આપ આવો અને એના ભાગ બનો. જય હિન્દ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.